બે વસ્તુ હોય, ગામડાના લોકો દોડવામાં સ્ટ્રોંગ હોય તો ભણવામાં નબળા હોય, શહેરમાં ભણવામાં સ્ટ્રોંગ હોય તો અમે દોડવામાં નબળા હોય. જો શહેરના છોકરાઓ મહેનત કરીને દોડી જાય તો લેખિતમાં નીકળી જાય. ગામડાના છોકરા દોડવામાં હોશિયાર હોય તો એ અત્યારથી લેખિતની ચાલુ કરી દે તૈયારી, ઓકે, તો એ નીકળી જાય. પણ ગામડાના છોકરા દોડી શકતા હોય ને છતાં એ એવી રાહ જોતા હોય, એક વખત દોડ પતાવી લો પછી તૈયારી કરવું. અત્યારે તમારી પાસે 6 મહિના છે, દોડ પતાવી લેશો પછી 3 મહિના ઘટશે. અને શહેરના છોકરાઓ છે એ અત્યારે ફૂલ ફ્લેશ દોડવામાં ફોકસ કરો ભાઈ. લેખિતમાં હોશિયાર હો તો દોડવામાં 2 કલાક, 2 વખત 3 વખત દિવસના ભલે 4-5 કલાક દેવા પડે, દિયો, નોકરી તમારા હાથમાં આવી જશે. જે પરીક્ષામાં 50%થી વધારે માર્ક્સ આવે, નોકરી મળતી હોય તો એ પરીક્ષા અઘરી ન કહેવાય. પણ સામે એ યાદ રાખવાનું, 50% નોકરી મળી જતી હોય એનો મતલબ એવું થયું કે લોકોને 51% આવતા નથી. તો મહેનત કરવી પડશે. તમારી પાસે ઓપ્શન છે. એટલે જેને રનિંગ થઈ જાય છે એવા મારા ખ્યાલથી 1.5 થી 2 લાખ છોકરાઓ તો હશે, દીકરા દીકરીઓ. એ લોકો 6 મહિના ફૂલ પ્લેસ ખેંચી મારો. અને રનિંગ નથી થતી, ભણવામાં હોશિયાર છે એ લોકો રનિંગમાં ખેંચી મારો. મહિનો, 2 મહિના, 3 મહિના તમને જે મળ્યું. હવે એમાં ધીરજ ન રાખો, નિરાત ન કરો. નિરાતે કહેશું એટલે કેદી લાખ આવી ગયું, સામું દેખાય. હવે જેટલું ખેંચાય એટલું ખેંચી જ લો.